હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક યોજના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું વાલી દીકરી યોજના વિશેના નવા પોર્ટલ એટલે કે નવી વેબસાઇટની ગાઈડલાઇન્સ, એટલે આમાં કેવી રીતે એન્ટ્રી કરશો એના વિશે જોઈશું. તો આપણે ફર્સ્ટ જોઈશું જે ઓપરેટરો છે તાલુકામાં, જિલ્લામાં કે જે તે આરોગ્ય સેન્ટરમાં અને વાલી દીકરી યોજનાની એન્ટ્રી કરવાની થાય છે તેની લિંક આ પ્રમાણે છે: e-mahila-kalyan.gujarat.gov.in. આ વેબસાઇટ ઓપન કરશો તો ઓપરેટરો અને વીસી લોગિન માટે ક્યાં જવાનું રહેશે? તો અહીંયા લોગિન ફોર ડિપાર્ટમેન્ટ ઉપર ક્લિક કરવાની રહેશે. ત્યારબાદ આ રીતનું પેજ ઓપન થશે. હવે અહીંયા વાલી દીકરી યોજના ફોર્મ ઉપર ક્લિક કરવાની રહેશે. બીજું સ્ટેપ આવશે પોસ્ટ બનાવવા માટે તમામ વિગત ભરવાની ફરજિયાત છે. અહીંયા જે રેડ સ્ટાર છે એ દરેક વસ્તુ તમારે ભરવાની રહેશે. તો અહીંયા દીકરીનું નામ છે, ડોટર નેમ, ફાધર નેમ, મધર નેમ, પછી દીકરીની જન્મ તારીખ, મોબાઈલ નંબર એટલે કે ફાધરનો. હવે અહીંયા જોઈ શકો છો તમે કે ફાધર મધરની ઇન્કમ 2 લાખથી વધારે ના હોવી જોઈએ. તો અહીંયા યસ નોમાં છે, તો લગભગ તમારે એ રીતના જ ડોક્યુમેન્ટ્સ લેવાના જેની ઇન્કમ 2 લાખથી ઓછી હોય. બરાબર? તો આપણે એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ નેક્સ્ટ. પછી અહીંયા બીજું પેજ ઓપન થશે. અહીંયા ગાર્ડિયન હોય તો એટલે કે એનું જે કોઈને માતા પિતા ના હોય, પાલક તરીકે કોઈ રાખતું હોય તો એનું નામ, પછી કાસ્ટ, મોબાઈલ નંબર, દીકરીનું નામ આધાર કાર્ડ પ્રમાણે, એની જન્મ તારીખ, પછી એનું આધાર કાર્ડમાં જે વિગત હોય એ, ફાધરનું નામ આધાર કાર્ડ પ્રમાણે, ફાધરની જન્મ તારીખ અને આધાર નંબર, મધરનું નામ આધાર કાર્ડ પ્રમાણે, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, જો મેરેજ સર્ટિફિકેટ હોય તો મેરેજ ડેટ અથવા તો પૂછી લેવાની, પછી ઇન્કમ. ત્યારબાદ નેક્સ્ટ 5મું સ્ટેપ એડ્રેસનું છે. પરમિનન્ટ એડ્રેસ જે તે હોય, તાલુકો, જિલ્લો, એરિયા, પિનકોડ અને કરંટ એડ્રેસ. ત્યારબાદ 6થું સ્ટેપ છે રેશન કાર્ડ નંબર અને ફેમિલી ડિટેલ નાખવી, અને ફેમિલી ડિટેલમાં ફક્ત ભાઈ અને બહેનની વિગતો જ નાખવાની છે, માતા પિતાની નાખવાની નથી. તો રેશન કાર્ડ નંબર, મેમ્બર આઈડી, ફેમિલી આઈડી. એટલે મેમ્બર આઈડી મિત્રો કેવી રીતે નાખશો એ અગાઉ મેં વિડીયો બનાવેલો છે, અને ફેમિલી આઈડીમાં રેશન કાર્ડનું જ આઈડી નાખવાનું રહેશે. અહીંયા નામ લખવાનું રહેશે, રિલેશનશીપ, ભાઈ બહેન કેટલા બાળકો છે એ પ્રમાણે ભાઈ બહેનની વિગત લખવાની રહેશે. સ્ટેપ 7મું છે લાભાર્થીના બેંકની વિગત. તો લાભાર્થીનું બેંક એકાઉન્ટમાં, હવે નાના બાળકોનું તો કદાચ બેંક એકાઉન્ટ નહીં હોય, તો ફાધરનું જે બેંક વિગત હોય એ લખવાની રહેશે. IFSC કોડ, બેંકનું નામ, શાખાનું નામ, એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નામ. 8મું સ્ટેપ છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા. ફોટા સિવાયના તમામ ડોક્યુમેન્ટ્સ PDF ફોર્મેટમાં અપલોડ કરવાના. બરાબર? તો લાભાર્થી દીકરીના ફોટા એ તમારે JPG PNGમાં, લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર PDFમાં અપલોડ કરવાનું, માતા પિતાના લગ્નનું પ્રમાણપત્ર એ પણ PDFમાં, રેશન કાર્ડ એ PDFમાં અપલોડ કરવાનું રહેશે. આ તમામ વિગતો વાંચીને અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ 9મું સ્ટેપ, જે તે વિગત દાખલ કરવામાં આવી છે આપણી એ આ રીતે ઓપન થશે. અને 10મું સ્ટેપ, અહીંયા જે તે આપણે વિગતો નાખી છે એનો આખો ડેટા તૈયાર થશે અને આપણે ચેક કરવાનું રહેશે. આપના દ્વારા દાખલ કરવામાં આવેલ તમામ વિગતો ચકાસી લીધા બાદ કન્ફર્મ અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. બરાબર મિત્રો, ચેક કરી લેવાનું, ત્યારબાદ જ ફાઇનલ ડિસિઝન લેવાનો. અને આ પ્રમાણે મેં બેઝિક માહિતી આપી. જ્યારે પોર્ટલ એક્ટિવ થશે, હજી
પોર્ટલ એક્ટિવ થયું નથી, ત્યારે આપણે લાઈવ એક એન્ટ્રી જોઈશું કરીને. એનો વિડીયો નેક્સ્ટમાં હું તમને આપીશ. ત્યાં સુધી આપણે માનસિક રીતે તૈયાર થઈ જઈએ. તો ફરીથી આવી સારી માહિતી સાથે મળીશું. થેન્ક યુ.